ભરૂચની સીટ ઉપર હાર બાદ પહેલી વાર ચૈતર વસાવા અત્યારે આપણી સાથે જોડાયા છે. ચૈતર વસાવા સાથે જ વાત કરીએ. ચૈતરભાઈ, શું કહેશો જે રીતે હાર મળી છે અને એ પણ 80,000 વોટથી? નમસ્કાર ગોપીબેન. ભરૂચ લોકસભામાં આપ સૌએ જોયું હશે કે મને જયારે જેલમાંથી જામીન મળ્યા અને ફેબ્રુઆરીમાં ત્યાં આવ્યો, વિધાનસભાના સત્રમાં હાજરી આપ્યા બાદ અમે મહેનત કરી માર્ચ અને એપ્રિલ મહિનામાં, અને અમારી જે રણનીતિ હતી એ પણ સારી રહી. અમે ત્યાં એમના સરપંચ એમના હતા, તાલુકા જિલ્લા પંચાયત એમની હતી, ત્યાંના 6 ધારાસભ્ય એમના હતા, આખું તંત્ર એમનું હતું. છતાંય અમે ખૂબ સારી રીતે લડ્યા છે. અમારા તમામ લોકો, ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ, પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ બધાએ જ અમને સારો સહકાર આપ્યો છે. સાથે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ પણ સારો સહકાર આપ્યો છે. ત્યારે બધાના સહકારથી ચોક્કસ અમે શરૂઆતમાં પણ કીધું હતું આપણે, હમણાં પણ કહીએ છીએ કે અમે ત્યારે પણ અમારા કાર્યકરોને એ જ વાત કરતા હતા કે ચૂંટણી આપણે એટલા માટે લડવી જોઈએ, લડીએ છીએ કે ક્યાં તો આપણે એમાં જીતીશું, કાં તો આપણે શીખીશું. તો 5,22,000 થી પણ વધારે મત મને મળ્યા છે. સૌનો આભાર માનું છું અને ઘણું શીખવાનું મળ્યું છે, ઘણા લોકોનું માર્ગદર્શન મળ્યું છે. ઝઘડિયા અને ડેડિયાપાડામાં સારી એવી લીડ મળી છે. તો ચોક્કસ કે એમની આટલી મોટી પાર્ટી, એમનું સંગઠન, યંત્ર મંત્ર તંત્ર બધું જ બધાનો અમારી સામે એમણે ઉપયોગ કર્યો. ઘણા પડકારો હતા, છતાં આટલા મત મળ્યા છે. ત્યારે ચોક્કસ ઈચ્છા હતી કે જીતીશું જેવી આશા હતી, પણ હારનો સામનો કરી રહ્યા છે. એનો જે પણ જનાદેશ એમને જનાદેશ મળ્યો છે એનો સરળતાથી અમે સ્વીકાર કરીએ છીએ. આવનાર દિવસોમાં ફરી આનાથી સારા પ્રયાસો કરીશું, ફરી ચૂંટણી લડીશું અને ફરી જીતીશું એવી અપેક્ષા રાખીએ છીએ. ચૈતરભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવાએ જીત બાદ પણ એવું કીધું કે એમને આખું જે તંત્ર હતું, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની વિરુદ્ધમાં કામ કરતું હતું, બાકી એમની લીડ ઘણી વધારે હોત. એવું કઈ નથી બેન, આ તો કહેવાની વાત છે. 5 લાખ લીડની એમણે વાત કરી હતી કે અમે 5 લાખની લીડથી રમતા રમતા જીતીશું. એક બાજુ આખું ભાજપ હતું, એક બાજુ મારો એકલાનો ચહેરો હતો. અમારા કેજરીવાલ સાહેબ પણ જેલમાં હતા અને એકલા હાથે મહેનત કરી છે અને રણનીતિ આખી પોતે બનાવી હું કર્યો હતો. મનસુખભાઈ તો એમના પર ખૂબ મોટું સંગઠનો, મોટા મોટા નેતાઓ, બીટીપી આખું એમની સાથે હતું. પડદાની પાછળ છોટુભાઈ લોકો એમની સાથે હતા. સાથે ખૂબ લોકોએ એમની સાથે હતા. છતાંય આજે અમે લડ્યા છે, જે કઈ રિઝલ્ટ છે એને સરળતાથી સ્વીકારીએ છીએ. અને અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ ખોટો પ્રચાર અમે નથી કર્યો કે કોઈ વ્યક્તિગત ટિપ્પણી જરાય અમે નથી કરી. અમે એકદમ મુદ્દાસર ચૂંટણી લડ્યા છે અને લોકો એટલે જ અમને સ્વીકાર્યા છે. આપ કહી રહ્યા છો મુદ્દાસર ચૂંટણી લડ્યા છો, કારણ કે જે વોટનું માર્જિન 5 લાખની વાત હતી એ 80,000 ઉપર આપે લાવી દીધું છે. શું લાગે છે કઈ રણનીતિ તમારી હતી જે ઇફેક્ટિવ સાબિત થઈ? રણનીતિ જે અમારી હતી તે અમારી તો જીતની જ આશા હતી કે અમે જીતીશું. છતાંય જે પરિણામ મળ્યું છે, રણનીતિ તો એ છે કે લોકોની વચ્ચે અમે ગયા, લોકોએ અમને સ્વીકાર્યા. નવો વિસ્તાર હતો, અનેક દરેક સમાજના લોકોએ અમને આવકાર્યા, અમને બેસાડ્યા અને મતો અમને આપ્યા છે. હવે ચૂંટણી છે, લોકશાહીના પર્વમાં હાર કે જીત તો થવાની છે. જે કઈ જનાદેશ મળે છે એને પણ સરળતાથી સ્વીકાર કરીએ છીએ. પણ અમે રણનીતિ અમારી કોઈ વિશેષ હતી નહીં. બધું પ્લાનિંગ હું પોતે કરતો હતો અને મારા પ્લાનિંગથી જ આ ચૂંટણી લડ્યો છું અને મારા ચહેરાથી લડ્યો છું. ત્યારે જે પણ ઇન્ડિયા ગઠબંધનના અમારા પ્રદેશના અને કોંગ્રેસના તમામ સાથીઓનો સહકાર મળ્યો છે. બધાની મહેનત હતી અને બધાએ ખૂબ સારો પ્રયાસો કર્યા કે જીતીએ એ રીતના. એનાથી જ આ રિઝલ્ટ અમને સારું મળ્યું છે. ચૈતરભાઈ, ભરૂચની એકમાત્ર સીટ એવી હતી જેની ચર્ચા સૌથી પહેલા થવાની શરૂ થઈ ગઈ. લોકસભાની ચૂંટણી અનાઉન્સ થઈ તે પહેલા તમને લાગે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ જે રીતે તમને જેલમાં નાખવાના હોય કે પછી તમારા વિરુદ્ધની રણનીતિ બનાવવાની હોય, ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આખી રણનીતિ કરી કે એના કારણે આ તમારી હાર થઈ છે? હા, એટલે તમે જોયું હશે છેલ્લા ઘડી સુધી મનસુખભાઈની ટિકિટ કપાઈ જ ગયેલી. અમારા આવાથી મનસુખભાઈને ટિકિટ મળી છે, ટિકિટ મળી હતી અને એમની આખી રણનીતિ, આખી સ્ટ્રેટેજી તમે જોઈ હશે. એમના ગૃહમંત્રી અમિત શાહ પોતે અહીંયા
સભા કરીને ગયા. એમના CR પાટીલ પોતે હતા, CM પોતે અહીંયા આવેલા, આખા મંત્રીમંડળ, નવનીત રાણા જેવા ઘણા સ્ટાર પ્રચારકો અહીંયા આવ્યા અને એમણે તમામ મરણીયા પ્રયાસો કર્યા છે એમણે. એની સામે અમારા સોર્સિસ ઓછા હતા, અમારું સંગઠન ઓછું હતું. એની સામે બધી રીતે અમે એ વિસ્તાર અમારા માટે નવો હતો. તમામ વર્ગના લોકોને સાથે લઈ ચાલવાનો હતો, ઇન્ડિયા ગઠબંધનના લોકોને સાથે લઈ ચાલવાનો હતો. એટલે અમારી સામે પણ ઘણા પડકારો હતા. છતાંય અમે સારી ચૂંટણી લડ્યા છે અને ઘણો અનુભવ અમને સારો થયો છે. નવા નવા લોકો અમારી સાથે જોડાયા છે અને અમારું સંગઠન મજબૂત થયું છે. આટલા મતો મળ્યા છે અમારા માટે આટલી નાની ઉંમરમાં ગૌરવની વાત છે અને ચોક્કસ આવનાર દિવસોમાં આનાથી પણ સારું થાય અને સારી ચૂંટણી લડીએ એ પ્રયાસો રહેશે. સાથે સાથે દરેક વિધાનસભામાંથી સારા મત મળ્યા છે તો આવનાર દિવસોમાં એ લોકો સાથે પણ અમે રહીશું. ત્યાં અમારા કાર્યાલયો હશે, લોકોના જે કઈ પ્રશ્નો હશે, આજે પણ અમે ધારાસભ્ય છે તો એ પ્રશ્નોને વાચા આપવાના કામ અમે આવનાર દિવસોમાં કરતા રહીશું. અચ્છા ચેતરભાઈ, પણ તમને લાગે છે કે કોંગ્રેસે તમને સાથ સહકાર આપ્યો? કદાચ કોંગ્રેસે વધારે સાથ સહકાર આપ્યો હોત તો કદાચ જીત તમારી થઈ હોત. કોંગ્રેસના તમામ ગઠબંધન થયું બાદ એમના પ્રદેશ નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા તમામ નેતાઓએ અમારા માટે મહેનત કરી છે. એ લોકોની મહેનત, એ લોકોના સહકારથી જ અશક્ય બની છે. હા, થોડા મતોથી અમે હારેલા છે ક્યાંક ને ક્યાંક. એમાં નોટાનું ફેક્ટર જે 22,000 મતો પડ્યા છે એટલે અમારી જે સ્ટ્રેટેજી હતી કે એક નંબર એટલે લોકોએ નીચેનો નંબર સમજીને નીચેથી બી મતદાન કર્યા હશે. ક્યાંક જે છોટુભાઈનું આખું ફેક્ટર ભાજપ દ્વારા ઉભું કરવામાં આવ્યું અમારી સામે, એમણે પણ છેલ્લા 2 દિવસે બધા એમના જે કાર્યકરો હતા એમને સૂચના આપી કે ભાજપમાં આપો. એમાં થોડા મત ડાયવર્ટ થયા હશે. એના થકી જ અમે થોડું હાર્યા છે, પણ અમે સહજતાથી સ્વીકારીએ છીએ અને આવનાર દિવસોમાં આમાંથી શીખીને સારા પ્રયાસો અમારા રહેશે. આપ કહી રહ્યા છો કે હાર્યા છો, પરંતુ હારમાંથી શીખ મળી છે. હવે શીખ કઈ મળી છે? શીખ અમને એ મળી છે કે કોઈ પણ ચૂંટણી પહેલા લોકોની વચ્ચે એક સંગઠન મજબૂત હોવું જરૂરી છે. લોકોની વચ્ચે જવું જરૂરી છે, લોકોના ઘર બૂથ સુધી જવું જરૂરી છે. અને સાથે સાથે કે જે લેટેસ્ટ મુદ્દા હોય એ મુદ્દા સર જ અમે તો ચૂંટણી લડ્યા છે અને એ મુદ્દા સર જ આવનાર દિવસોમાં બી લડીશું. અને ચૂંટણી આજે લોકસભાની હતી, આવનાર દિવસોમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓની આવવાની છે. એ બાદ પછી ફરી સરપંચોની આવવાની છે, એ બાદ પછી વિધાનસભાની આવવાની છે. તો ઉંમર અમારી નાની છે. જે પણ કોંગ્રેસ હોય કે પ્રદેશ નેતા હોય, બધા પરથી ઘણું શીખીએ છીએ. લોકો પરથી નવા નવા પ્રશ્નો જાણવા મળે છે, નવું શીખવા મળે છે. એનો ઉપયોગ આવનારી ચૂંટણીમાં સારી રીતે કરીશું અને આવનારી ચૂંટણીમાં સારા પરિણામ લાવીશું એવું અમને પૂરો વિશ્વાસ છે. આવનારા સમયમાં હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે તો એની અંદર પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની આખી ટીમ એ જ રીતે પાછી ભાગ લેશે? હા, બિલકુલ. તમે જોયું હશે ઝઘડિયા, ડેડિયાપાડા વિધાનસભામાં અમે સારી એવી લીડથી આગળ છે. બીજા વિસ્તારોમાં પણ અમને 63-64 હજાર મતો ઘણી જગ્યાએ વાગરા હોય, જંબુસર હોય, અમારા ભરૂચ હોય ત્યાંથી મળ્યા છે. તો એ પ્રકારે આવનાર દિવસોમાં ગઠબંધનના સાથીઓને સાથે રાખીને એમને વિશ્વાસમાં લઈને આવનારી રણનીતિ બનાવીશું અને ચોક્કસ તાલુકા, જિલ્લા પંચાયતોમાં અમે બધા સાથે લઈને ઉતરીશું. અચ્છા ચૈતરભાઈ, છેલ્લો સવાલ પૂછી લો આપને કે કારણ કે ક્યાંક પનો ટૂંકો પડ્યો છે, આ પનો ટૂંકો ક્યાં પડ્યો છે અને કેમ એવું લાગી રહ્યું છે કે જે રીતની રણનીતિ, સંગઠન જે છે એ પણ એટલું જ મહત્વનું છે? પહેલા તમારો જે આત્મવિશ્વાસ હતો એ આત્મવિશ્વાસ હજી પણ છે? પાનો અમારો એટલા માટે ટૂંકો પડ્યો છે કે મને 6 મહિના જેલ દરમિયાન મારા 6 મહિના ડિસ્ટર્બ થયા. તમે જોયું હશે કે 6 મહિના દરમિયાન હું આ વિસ્તારમાં આવી નથી શક્યો. સાથે સાથે ભરૂચમાં રહી નથી શકતો. સાથે સાથે અમારા અરવિંદ કેજરીવાલ જે જેલમાં હતા. એટલે આવા અનેક કારણો કે જેના થકી અમે થોડું કાચું અમારાથી કપાયું છે. બધા જો રહેતે અરવિંદ કેજરીવાલજી રહેતે, મને પૂરો સમય મળતે આ ભરૂચમાં અને નર્મદામાં ફરવાનો, તો ચોક્કસ હું તમને કેમ છું કે આ સીટ અમે જીતી જતા. બિલકુલ ચૈતરભાઈ, પણ સવાલ એ પણ છે કે આ વિસ્તારમાં નથી જીત્યા, પણ તમને લાગે છે કે લોકોના દિલ ચોક્કસથી જીત્યા છે? કેમ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા
હારીને પણ જીતી ગયા છે આ વિસ્તારમાં. હા, ચોક્કસ અમે એકદમ લોકશાહીના ઢબે ચૂંટણી લડ્યા છે, નિષ્પક્ષ રીતે, કે કોઈ વ્યક્તિગત ટીકા ટિપ્પણી વગર, અને ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે. અહીંના વહીવટી તંત્ર અમારો, એમને પણ સારો અનુભવ થયો છે અમારો. અમે ક્યાંય કોઈ વિવાદમાં કે કોઈ એમાં પડ્યા નથી, અને અમારો બસ ચૂંટણીમાં જે રીતના લોકશાહીના ઢબે લડવાનું હતું એ રીતના લડતા હતા. એટલે આ અમારો એક સારું પાસું છે, અને લોકોએ પણ અમને સ્વીકાર્યા. હું ડેડિયાપાડા વિસ્તારનો એક જ વિસ્તારનો ધારાસભ્ય, સામે 6 ધારાસભ્ય હતા, એમનું આખું સંગઠન હતું, તાલુકા જિલ્લા પંચાયતો હતી, નગરપાલિકા હતી, એમના સાંસદ હતા, ગુજરાતમાં સરકાર હતી, કેન્દ્રમાં સરકાર હતી. આખા તંત્ર સામે અમારે લડવાનું હતું. ત્યારે અનેક પડકારો હતા, છતાં અમે ખૂબ સારી રીતે લડ્યા છે. એટલે ચોક્કસ અમે લોકોના દિલ જીત્યા છે, અને લોકોએ એમના પવિત્ર મત આપ્યા છે, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ પ્રલોભન વગર આટલા મત અમને આપ્યા છે. એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અમે ભાજપા પાર્ટી જેવા, અમારી પાસે તો પૈસા પણ નહોતા, મોટા નેતાઓ પણ નહોતા, તોડજોડની રાજનીતિ પણ નહોતી, કોઈને દબાવવા માટે અમારા પર પોલીસ પણ નહોતું, અમારા પર સીબીઆઈ પણ નહોતું, અમારા પર ઈડી પણ નહોતું, છતાંય અમે આટલી સરસ ચૂંટણી લડ્યા છે. તો અમે તો આટલી નાની ઉંમરમાં ગૌરવ અનુભવીએ છીએ કે 5,22,000 થી પણ વધારે મતો મને મળ્યા છે. એ મારા માટે બહુ મોટી વાત છે. અને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે મારા પર ભરોસો મૂક્યો છે, સૌનો હું ખૂબ જ આભાર માનું છું. મારા માટે જેમણે પણ પ્રયાસો કર્યા છે, એ પ્રદેશના નેતા હોય, આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતા હોય કે રાષ્ટ્રીય નેતા હોય, તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું. મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું, વહીવટી તંત્રનો પણ આભાર માનું છું. અચ્છા, તમને લાગે છે કે ભાજપે તમારા વિરુદ્ધ સામ દામ દંડ ભેદની આખી રાજનીતિ બધું જ ભરૂચમાં એ લોકોએ જોકી દીધું હતું? તમામ પ્રયાસો, મરણીય પ્રયાસો કર્યા છેલ્લા સુધી. તમામ વર્ગના અમારી સાથે લોકો હતા, અમારા સાથે ફરવાવાળા આગેવાનોને દબાવવામાં આવ્યા, તોડવામાં આવ્યા, લઈ જવામાં આવ્યા, પ્રલોભનો આપવામાં આવ્યા. એક કોઈ જ એવું પાસું બાકી નથી રાખ્યું. છતાંય અમે આટલી હિંમતથી એમની સામે લડ્યા છે. એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને આવનાર દિવસોમાં બી આનાથી પણ વધારે જુસ્સા સાથે અમે એમની સામે લડવાના છે, અને આનાથી પણ સારા પરિણામો આવનાર દિવસોમાં અમે લાવવાના છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ ગોપી.